ગરમીઓમાં રોટલી શાક બનાવવાનો પણ કંટાળો આવે અને ખાવાનો પણ કંટાળો આવે. બહુ ઝટપટ બની જાય એવા મગ ભાત. તો સાદા રાઈસ અને રસાવાળા મગનું બહુ ટેસ્ટી એવું શાક. સાથે આપણે બટેટા વડા બનાવીશું અને ચૂરમાના લાડુ. તો ગરમીઓમાં જો રોટલી શાક બનાવવાનો કંટાળો આવે અને ઘરમાં કોઈ આવવાનું હોય ત્યારે પણ તમે આ થાળી બનાવી શકો એવી આજે આપણે આ ટેસ્ટી અને સિમ્પલ એવી થાળી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુની થાળી. તો મહેમાનો આવવાના હોય કે વીકેન્ડમાં જો તમને આ રીતે થાળી ખાવાનું મન હોય, બહુ ઝટપટ અને સરળ રીતે તમે બનાવી શકો. ચૂરમાના લાડુ તમે અગાઉથી પણ બનાવી શકો અને જ્યારે કોઈ મહેમાનો આવવાના હોય તો માત્ર તમારે બટેટા વડા મગ બનાવવાનું રહે અને રાઈસ તો બહુ સિમ્પલ એવા ઝટપટ બની જાય છે. સાથે તમે કચુંબર, છાશ, પાપડ બધું સર્વ કરી શકો. તો આ રીતે તમે આ થાળીની રેસીપી એકવાર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. આ રેસીપીથી 5 લોકો માટે મેં આ થાળી બનાવેલી છે. બટેટા વડા અને લાડુ છે એ મેં વધારે બનાવ્યા છે. તો સૌથી પહેલાં લાડવાનો લોટ બાંધીશું. એના માટે 2 કપ ઘઉંનો કકરો લોટ. તો જાડો લાડવાનો કે ચૂરમા માટે જે વપરાય એ જ લોટ ભાખરી માટે એ મેં લીધો છે. એમાં આપણે ઘીનું મોણ, અહીંયા વાટકીનું કે કોઈક એક કપનું માપ સેટ કરી લેવાનું, એ જ રીતે બધું લેવાનું છે. હવે આપણે એમાં મોણ ઉમેરીશું. તો આ રીતે ઘીનું હું મોણ ઉમેરી રહી છું, તમે તેલનું પણ મોણ ઉમેરી શકો. મુઠ્ઠી પડે એટલું મોણ ઉમેરવાનું છે. જે વાટકી ભરી મેં અહીંયા લોટ લીધો એ જ 1/4 વાટકી જેટલું મોણ ઉમેર્યું અને આ રીતે મુઠ્ઠી પડી એટલું મેં એને એકદમ સારી રીતે મિક્સ કર્યું. તો મુઠ્ઠી પડે તો મીન્સ બહુ પરફેક્ટ એવા તમારા લાડુ બનશે. થોડું થોડું પાણી ઉમેરી કઠણ એટલે કે સ્ટીફ એવો લોટ બાંધવાનો છે. આ રેસીપીમાં તમે જો દૂધથી લોટ બાંધશો તો લાડવાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. પણ જો લાંબો ટાઈમ સુધી તમારે એને સ્ટોર કરવા હોય કે ટ્રાવેલિંગમાં લઈ જવું હોય તો લોટ તમારે પાણીથી જ બાંધવાનો. તો હું ટ્રાવેલ માટે વાપરવાની છું એટલા માટે મેં દૂધ નથી વાપર્યું. આવો સ્ટીફ લોટ મેં બાંધી દીધો અને પછી આ રીતે એના 5 લુવા કરી એક લુવો લઈ અને તમારે આ રીતે એને એકદમ સારી રીતે એકવાર વણી શેપ આપવાનો અને પછી થીક જાડી એવી ભાખરી વણી લેવાની છે. તો લાડુ હંમેશા મૂઠિયા બનાવી અને તળીને બનાવતા હોય છે, પણ તમારે જો ન તળવો હોય તો આ રીતે ભાખરી બનાવી ઓછા ઘીમાં પણ તમે લાડુ બનાવી શકો. આ રીતે આપણે ભાખરીઓ વણતા જઈશું અને કાપા કરતા જઈશું. અને હવે એને શેકવા માટે અહીંયા મારા પાસે તાવડી છે, પણ તમે લોખંડનો તવો જાડો હોય એ લેવાનો. કાચું પાકું 2 સાઈડ એકદમ સારી રીતે શેકવાનું. પછી કાચું જે સાઈડ રહી જાય એ સાઈડ તમારે એને શેકવાનું. ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ જ રાખી અને તમારે એને શેકવાનું છે. બહુ ભાખરી બળવી ન જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું. જો બળે તો તમારે એ ભાગ થોડો કાઢી લેવાનો એટલે એકદમ એક સરખા લાડુમાં આવો કાળો બિલકુલ પાર્ટ્સ નહીં આવે. એકદમ ખસ્તા એવી આપણી ભાખરી બની છે કે તમે એને આ રીતે શેકશો ત્યારે જ તૂટી જશે. તો આ રીતે મેં ભાખરી એકદમ સારી રીતે 2 સાઈડથી શેકી લીધી અને 5 ભાખરી બની છે. હવે આપણે ભાખરીને આ રીતે એક મોટા વાસણમાં લઈ હલકી ઠંડી કરી લઈશું અને પછી તમારે એને આ રીતે એનો ચૂરો હલકો હાથેથી એનો ચૂરો કરી લેવાનો છે. આ રીતે ચૂરો થઈ જાય અને ઠંડી થઈ જાય એટલે આપણે એને મિક્સર જારમાં ઉમેરીશું થોડું થોડું અને પલ્સ કરી અને તમારે એને દળવાનું છે. તમે ચૂરમું મિક્સરમાં પણ દળી શકો, પણ હું આ રીતે એને તો તમે જોઈ શકો છો આવું એકદમ ઇઝીલી એવું ચૂરમું રેડી થઈ જશે. તો આ રીતે થોડું થોડું કરી મેં 2 વાર ચૂરમું દળી લીધું અને પછી આપણે ચૂરમાને આ રીતે કોઈ મોટો ચારણો લેવાનો ઘઉંનો અને એમાં તમારે ચૂરમાને ચાળી લેવાનું. જો મોટા મોટા ટુકડા આવી જાય તો પાછું મિક્સર જારમાં દળી અને ચાળી લેવાનું. આ રીતે ચૂરમું તમારું રેડી થઈ જશે. હવે એક પેન લઈ લઈશું અને એમાં આપણે ઘી ગરમ કરીશું. તો લગભગ મેં અહીંયા 1/4 કપ જેટલું ઘી ગરમ કર્યું છે. એમાં કાજુ,
અને બદામને હલકું આપણે ક્રિસ્પી થાય એ રીતે તમારે સાતળી લેવાનું છે. અહીંયા પિસ્તા ઓલરેડી મારા પાસે શેકેલા છે એટલા માટે મેં પિસ્તા નથી ઉમેર્યા. તમે કાજુ બદામ પિસ્તા ત્રણેય એકસાથે ઉમેરી શકો. હવે 1/4 કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લઈ લઈશું અને એમાં આ રીતે હલકો તમને લાગે કે શેકાવા લાગ્યો છે, થોડું સુગંધ આવે એટલે તમારે એમાં રવો 4 ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરી દેવાનો છે. આ રીતે બેયને એકદમ સારી રીતે સુગંધ આવે એ રીતે શેકી લેવાનું અને પછી આ તમે જો ઉમેરશો લાડુમાં તો એનો ટેસ્ટ મોહનથાળ જેવો થોડો આવશે અને બહુ ટેસ્ટી એવા લાડુ તમારા બનશે. થોડું મને ઘીની વધારે જરૂર પડી એટલે મેં 2 ટેબલ સ્પૂન જેટલું વધારે ઘી ઉમેરી દીધું. મિક્સ કરીશું અને એકદમ સારી રીતે શેકાય અને કલર બદલાઈ ગયો એટલે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. મિશ્રણને મેં કઢાઈમાંથી કાઢી લીધું. હવે અડધો કપ જેટલું આપણે ઘી ગરમ કરીશું. અહીંયા તમે પોણો કપ જેટલું પણ લઈ શકો અને એમાં આપણે એક વાટકીથી થોડો ઓછો ઝીણો ઝીણો ચોપ કરેલો ગોળ લેશું અને ગોળ પીગળે એ રીતે ઘીમાં તમારે એને એકદમ સારી રીતે થવા દેવાનું છે. તો ગોળ પીગળી જાય ત્યાં સુધી જ ગરમ થવા દેવાનું. ગોળ પીગળી ગયો. હવે ચૂરમું છે એમાં 1 ટીસ્પૂન એલચીનો પાવડર, કાજુ બદામ પિસ્તા શેકેલા હતા એટલે મેં એ રીતે ઉમેર્યા અને એમાં આપણે જે રવો અને બેસનનું મિશ્રણ શેકેલું હતું એ ઉમેરી બધું મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને પછી આપણે ગોળ અને ઘીનું જે મિશ્રણ ગરમ કર્યું એ આ રીતે ઉમેરી દઈશું અને પછી પહેલાં આ રીતે ચમચાથી જ ગરમ હોય એટલા માટે તમારે એને મિક્સ કરી લેવાનું. પછી તમને લાગે હલકું તમે એને અડી શકો એટલે તમારે એકદમ એક સરખું મિક્સ કરી અને તમારે એને આ રીતે મિક્સ કરી દેવાનું. હાથેથી જ વધારે એક સરખું મિક્સ થાય છે એટલે તમારે એ રીતે મિક્સ કરવાનું. જો તમને લાગે કે ઘી ઓછું છે તો ઘી તમે ઉમેરી શકો. અહીંયા હું ટ્રાય કરું છું કે ઘી મારે ઓછું વાપરવું છે એટલા માટે મેં ઘી તો અહીંયા તમે 1/4 કપ જેટલું વધારે ઘી લઈ શકો. મેં ઓછું વાપર્યું છે. આ રીતે કોઈ મોલ્ડ લઈ લઈશું કે પછી તમે એના લાડુ પણ વાળી શકો. આ રીતે આપણે એનો શેપ આપીશું. નાનું એવું મોલ્ડ છે એટલે 20 જેટલા આવા નાના નાના લાડુ બનીને તૈયાર થયા છે. ગાર્નિશિંગ એનું સારું થાય એટલે મોલ્ડમાં તમારે પહેલાં ખસખસ થોડી ઉમેરવાની, પિસ્તાના સ્લાઇસ અને બદામના સ્લાઇસ ઉમેરી પછી આ રીતે ચૂરમું ઉમેરવાનું. એકદમ ટાઈટલી આ રીતે પ્રેસ કરવાનું છે, નહીં તો પછી તમે ચૂરમું જો થોડું પણ સોફ્ટ રાખશો તો લાડુ તમારા તૂટવા લાગશે. આ રીતે હલકું તમે એને મારશો એટલે આ રીતે લાડુ બની તૈયાર થઈ જશે. તો લાડુ આ રીતે બધા વાળી લઈશું. સાથે બટેટા વડા બનાવીશું. એના માટે 3 મીડિયમ બટેટા એટલે કે 500 ગ્રામ બટેટા, 1 ગ્લાસથી થોડું ઉપર પાણી ઉમેરી અને બટેટા બફાઈ જાય એટલે 4 વિસલ મેં મીડિયમ ફ્લેમ પર કર્યા અને પછી બટેટાની છાલ ઉતારી લીધી. બટેટા વડાના મસાલામાં 2 ટેબલ સ્પૂન સફેદ તલ, 2 ટીસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન જેટલો મેં ગરમ મસાલો ઉમેર્યો છે, 1 ટીસ્પૂન શેકેલું જીરું, 1/2 ટેબલ સ્પૂન ખાંડ કે સાકરનો પાવડર અને 1/2 લીંબુનો રસ. લીંબુ નાનું છે એટલે મેં 1/2 લીધું છે, મોટું હોય તો 1 લીંબુનો રસ તમારે આ રીતે નીચોવી દેવાનું. સાથે મીઠું સ્વાદ પ્રમાણે 2 ટીસ્પૂન જેટલું, 1/4 કપ જેટલા લીલા ધાણા, આદુ મરચાં અને લીલા ધાણાના ડાળખાની મેં પેસ્ટ બનાવી હતી એ 2 ટેબલ સ્પૂન જેટલી કે તીખાશ તમને જોવે એ રીતે બધું જ એકદમ એકસરખું મિક્સ કરી દેવાનું એટલે પાણીના લીધે થઈને ખાંડ પીગળી જશે. હવે જે બટેટા આપણે બાફ્યા એને આપણે આ રીતે મેશ કરી દઈશું. આ રીતે મેં 3 બટેટા મેશ કરી અને આ રીતે રેડી કરી લીધા. હવે આપણે બધું એકદમ એકસરખું મિક્સ કરી દઈશું. મસાલો થોડો ચડિયાતો જ કરવાનો તો જ બટેટા વડા ખાવાની તમને બહુ મજા આવશે. આ રીતે હવે જો તમને લાગે કે એમાં થોડું મોઇશ્ચર છે તો તમારે એમાં ધાણા જીરું પાવડર સાથે મેં થોડો મરી પાવડર અને મીઠું મને ઓછું લાગ્યું તો બેલેન્સ કર્યું. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર અને મીઠું મેં અડધી ટીસ્પૂન જેટલું ઉમેર્યું. બધું મિક્સ કરી અને નાના નાના આ રીતે આપણે બટેટા વડા માટે ગોળા વાળી લઈશું. આ રીતે બટેટા વડા માટે ગોળા મેં રેડી કરી લીધા. હવે બેટર માટે 1/2 ટેબલ સ્પૂન જેટલો બેસન લેશું અને એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, મિક્સ કરીશું અને હવે થોડું થોડું પાણી ઉમેરી
થીક એવું ખીરું બનાવવાનું છે. અહીંયા તમે 1.5 કપ બેસન થોડો ઉપર લેશો એટલે તમને એ જ વાટકી ભરી પાણીની જરૂર એટલું જ પડશે. તો એટલું જ પાણી ઉમેરી ગાંઠા ન રહે એ રીતે બેટર તમારે બનાવી લેવાનું છે. એક દિશામાં તમારે 3-4 મિનિટ જેવું ફેટી લેવાનું. અહીંયા મેં 1 કપથી થોડું ઉપર પાણી વાપરી બેટર આવું રેડી કરી લીધું. બેટરમાં 1 ચપટી ખાવાના સોડા ઉમેરીશું અને બેટર તમે જોઈ શકો છો કેવું છે આપણું, એવું જ બેટર હોવું જોઈએ. અને બેટરને થોડું પાણી ઉમેરી અને એક દિશામાં પાછું ફેટી લેવાનું. સોડા ઉમેરો એટલે 1 ટીસ્પૂન જેટલું જ પાણી ઉમેરવાનું એટલે એકદમ એક સરખું મિક્સ થઈ જાય. હવે આપણે એમાં ગોળા જે વાળ્યા છે એ ઉમેરી દઈશું. એક વડું આ રીતે તો લેશું અને તળીશું. તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું હતું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે તમારે ચેક કરી લેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ હાઈ જ રાખવાની અને પછી આ રીતે વડા આપણે ગરમ તેલમાં ડ્રોપ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર બે સાઈડથી હલકો ગોલ્ડન ક્રિસ્પી કલર થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો બે સાઈડથી આ રીતે, એક સાઈડથી મેં એને તળ્યું, આ રીતે એની સાઈડ ચેન્જ કરીશું અને આવો કલર આવી જાય હલકો ગોલ્ડન અને થોડી જાડી જાડી તમને દેખાય એટલે વડા તૈયાર છે. આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બધા વડા તળી લઈશું. તો આ રીતે તમારે ગરમ તેલમાં વડા જેટલા આવે એટલા ઉમેરવાના. પછી તમારે એકવાર એક સાઈડથી લગભગ 2 મિનિટ જેવું તળવાનું છે. પછી સાઈડ ચેન્જ કરી પાછું 2 મિનિટ જેવું તળી લેવાનું અને આ રીતે બે સાઈડથી એકદમ સરખું એવું તળાઈ જાય એટલે તમારે એને કાઢી લેવાના. હવે મગ ભાતમાં રાઈસ માટે મેં બાસમતી ચોખા લીધા, તમે ગમે તે લઈ શકો. સારી રીતે ધોઈ અને પાણી ભરી મેં એને 10 મિનિટ જેવા પલાળ્યા. ત્યાં સુધીમાં 5 કપ જેટલું પાણી ઉકળવા મૂકીશું. એમાં મીઠું અને તેલ થોડું ઉમેરી પલાળેલા રાઈસની તારી ઉમેરીશું અને 10 મિનિટ જેવું મેં થવા દીધું એટલે રાઈસ થઈ ગયા. આપણે એને ચારણીમાં કાઢી અને ઓસાવી લઈશું. તો રાઈસ પણ તૈયાર છે. મગ તો જેમાં મેં બટેટા બાફ્યા એ જ કુકરમાં મેં 1 કપ ભરી મગ લીધા હતા. તો રસાવાળા મગ બનાવવાના છે એટલે એની ગ્રેવી વધારે હોય અને મગ મારા ઘરમાં રાઈસ કરતાં વધારે ખવાય એટલા માટે મેં મગ 1 કપ લીધા, પણ તમે પોણો કપ ભરી પણ લઈ શકો. ધોઈ અને એમાં આપણે 2 કપ જેટલું પાણી, મીઠું અને હળદર. તો મીઠું મેં 2 ટીસ્પૂન જેટલું, હળદર અડધી ટીસ્પૂન જેટલી ઉમેરી 5 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લીધા. 5 વિસલ થઈ જાય અને પ્રેશર નીકળે ત્યાં સુધીમાં વઘાર રેડી કરી લઈશું. 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું, 2 ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હલકું આપણે એને સતળાવા દઈશું. પછી આપણે એમાં 10થી 15 મીઠા લીમડાના પાન અને આદુ મરચાં લીલા ધાણાની પેસ્ટ 1 ટેબલસ્પૂન જેટલી ઉમેરી હલકી સાતળી અને 1 ટમેટું ઉમેરી ટમેટું સોફ્ટ થાય એ રીતે તમારે એમાં મીઠું ઉમેરી દેવાનું. તો રસા પ્રમાણે હું પાણી પણ ઉમેરવાની છું એટલે મેં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેર્યું. ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું. ટમેટાં એકવાર સોફ્ટ થઈ જાય એટલે તમારે આ રીતે ચેક કરવાનું. મગ એકદમ પરફેક્ટ એવા રેડી થઈ ગયા છે. તો આપણે એને આ રીતે ખોલી કુકર સાઈડમાં મૂકીશું. મસાલામાં અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે, સાથે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું, મિક્સ કરીશું અને તેલ કે ઘી અલગ થાય ત્યાં સુધી થવા દઈશું. મસાલા બળી ન જાય એટલા માટે તમારે થોડું પાણી અડધો કપ જેટલું મેં ઉમેરી દીધું છે. એકદમ સારી રીતે ઉકળી તમને લાગે કે તેલ ઉપર દેખાવા લાગ્યું છે ત્યારે તમારે એમાં મગ ઉમેરી દેવાના અને સાથે આપણે એમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. અહીંયા હવે રસો તમને કેટલો જોવે એ રીતે પાણી તમે વધુ ઓછું પણ કરી શકો. સાથે મેં બીજું થોડું પાણી ઉમેર્યું. તો 2 કપ બાફતા ટાઈમે મેં પાણી વાપર્યું અને 1.5 કપ જેટલું અત્યારે ઉમેર્યું. સાથે ગોળ 1.5 ટેબલસ્પૂન જેટલો અને 1 લીંબુનો રસ નીચોવી દઈશું અને થોડો ગરમ મસાલો ઓપ્શનલ છે, તમારે ઉમેરવો હોય તો જ ઉમેરવાનો. રૂટીનમાં રોજ આ શાક બનાવતા હોય તો ગરમ મસાલો ઉમેરવાની જરૂર નથી. લીલા ધાણા ઉમેરીશું, મિક્સ કરીશું અને એકદમ સારી રીતે ઉકળી જાય એટલે ગેસની આંચ બંધ કરીશું અને આપણા રસાવાળા મગ બહુ ચટપટા ટેસ્ટી એવા ખટ્ટા મીઠા તૈયાર છે. તો રાઈસ પણ થઈ ગયા, બટેટા વડા પણ થઈ ગયા અને લાડુ પણ રેડી થઈ ગયા. તો લાડુ સાથે બટેટા વડા, રાઈસ અને તમારે આ રીતે
મગને એના સાથે સર્વ કરવાના છે. સાથે મેં મરચાં સાઈડમાં તળી લીધા છે, પાપડ પણ મેં થોડા તળીને રેડી કરી લીધા છે, અને મેં કચુંબર અને લીલી ચટણી બટેટાવાળા સાથે તો ફુદીનો, લીલા ધાણા, આદુ, મરચાં અને એમાં ગળપણ મીઠું અને થોડું જીરું ઉમેરી મેં ચટણી પણ વાટી લીધી છે. તો સિમ્પલ એવી થાળી છે. ગરમીઓમાં રોટલી બનાવવાનો થોડો પ્રોબ્લેમ રહેતો હોય તો રાઈસ સાથે મગ ભાત, તો રૂટીનમાં પણ તમે આ મગ ભાત વારંવાર બનાવીને ખાઈ શકો. એટલા ટેસ્ટી પણ છે, બનાવવાના બહુ સિમ્પલ એવા છે અને હેલ્ધી પણ એટલા જ છે. તો અઠવાડિયામાં એકવાર તમને એમ લાગે કે રોટલી શાક આજે નથી ખાવું, તો દાળ રાઈસના જગ્યા પર આ મગ ભાત પણ તમને ખાવાની બહુ જ મજા આવશે. તો આ રીતે આપણી થાળી તૈયાર છે. તમે મિની થાળી પણ કહી શકો. તો એમાં આપણે કાપ્સમાં રાઈસ લીધા છે, તો રોટલી ન લીધી, અને જે ઘઉંનો લોટ છે એ આપણે વાપર્યો, પણ એના લાડુ બનાવ્યા છે. એકદમ પરફેક્ટ એવા લાડુ પણ તમારા બનશે. મેં ઘી ઓછું રાખ્યું છે, તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો. અને મગ ભાતમાં પણ ઘી ઉમેરી અને તમે સર્વ કરી શકો. દહીં પણ સાઈડમાં લઈ શકો, છાશ પણ લઈ શકો, અને બહુ ટેસ્ટી એવો આ કોમ્બો છે. એકવાર આ મારા રીતે આવી ચૂરમાના લાડુની સિમ્પલ રોટલી શાક વગરની થાળીની રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ ચૂરમાના લાડુની થાળી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. અવાજ